આજે 1 ઓગસ્ટ કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો જન્મદિવસ છે. મારા પ્રદર્શનનો પહેલો દિવસ છે અને એ પણ મારી યાદ સાથે જોડાયેલા છે અને મારી સાથે લગભગ 40 વર્ષથી મારી સાથે પેટ જે મારા એક મિત્ર કે કંઈ મારા બધા પીરિયડ્સમાં એ મારી સાથે હોય, સુખ દુઃખ ના સાથી. મારું કામ બી એ લોકો પહેલાં જ હોય, તું શું બનાવે છે, માટી લઉં તો સૂંઘે, ચાટે કે આ શું છે શું નહીં. પેપર મશીમાં પણ એને આમ કંઈક અલગ સ્મેલ આવે તો એ કરે. તો એ રીતે મારી સાથે ને મમ્મી મારા પરિવાર સાથે જોડાયેલા છે અને હજી બી એ મારી યાદોમાં છે. અને એનું મેં કામ લગભગ એ લોકો હતા ત્યારથી કરતી હતી અને હજી બી કરું છું. ખૂટતું જ નથી એવું છે. હજી અહીંયા છે એનાથી ઘણા બધા ચિત્રો મેં હજી અહીંયા પ્રદર્શિત કર્યા જ નથી. પણ જેમ વિજય સરે કીધું કે મારી લાગણી આ રીતે મેં વ્યક્ત કરી છે. બહુ સરસ મારી યાદો છે એની સાથેની. મુંબઈ આવ્યા હતા તો નૈનાબેન સાક્ષી છે, અમે લોકો જે ટ્રોલીમાં પેઇન્ટિંગ લાવતા હતા એ ટ્રોલીમાં એ બેસી જતો. ઇવન અમારી સાથે સ્વામિનારાયણ મંદિરની ધર્મશાળામાં એને કીધું હતું ચૂપ રહેજે, આપણે અહીંયા રહેવાનું છે, નહીં તો ત્યાં મહાલક્ષ્મીની ફૂટપાથ પર રહેવું પડશે આપણે, જો ખબર પડશે તો. 15 દિવસ અમે રહ્યા ચૂપચાપ, કોઈને ખબર નથી પડી કે અંદર પેટ છે, એટલું કોઈ અવાજ નહીં, કંઈ જ નહીં. એ રીતે એ રહ્યો છે. બહુ સરસ એની સાથે સેલ્ફી અવાજ સમજી જાય છું બધું કે નાખું છું. અને એટલા જ ફેમિલિયર, કંઈ આપણી વાતને લાગણીને બહુ સરસ રીતે સમજી જાય એ રીતે. ખબર નહીં, કુદરતી મારી સાથે એ લોકો હતા. અને મેં ક્યારેય બધા કોઈને કોઈ રીતે મારી સાથે કનેક્ટેડ એમ અચાનક જ જેમ આ એક્ઝિબિશન ઊભું થયું ને એ રીતે, એટલે આ તારે રાખવાનું છે. હું 15 દિવસમાં બહારગામ જઈને આવું છું અને એ મારી ઘરે જ રોકાઈ ગયો હોય, પછી જાય જ નહીં એના ઘરે પાછો, જો હું અહીંયા જ રહીશ. હવે એના ઘરે મૂક્યા હોય ને